આ જે ઘટના આવી છે એમાં એવું થયું છે કે જે વિદ્યાર્થીઓ મને શુક્રવારે 28 તારીખે ફેબ્રુઆરી મહિનામાં મને મળ્યા હતા અને એણે મને કીધું કે સાહેબ અમારા માર્ક કાપી નાખે છે, અમારી હાજરી પૂરતા નથી અને બીજું અમને એવા SMS કરે છે. એટલે મેં એમને કીધું કે આપણે ત્યાં એક હેરેસમેન્ટ કમિટી છે અને બેન એના અધ્યક્ષ છે, ચેરમેન છે, એને તમે મળો અધ્યક્ષને અને મને ન કહી શકો તો એને તમે એ પ્રકારની ફરિયાદ કરો. પછી એમણે એવું કર્યું કે શનિવારે એ લોકો એના વાલી સાથે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં અરજી કરી અને પોલીસ સ્ટેશનમાં અમને બોલાવવામાં આવ્યા. એટલે અમે જે જાણતા હતા એ વાત અમે પોલીસ સ્ટેશનમાં કરી અને પછી અમારા લેવલ ઉપર અમે આ જે આખી ઘટના જે બની છે એની લખી તૈયાર કરી અને અમે કમિશનરને મોકલી આપ્યું અમારા વિભાગને. અને બાકી અમે લોકલ કક્ષાએ સિનિયર અધ્યાપકોની કમિટી બનાવી અને એની તપાસ મેં એને સોંપી દીધી પ્રિન્સિપાલ તરીકે. એ અહેવાલ જે છે એ તૈયાર થયો ને એ અહેવાલ અમે અમારી ઓફિસને ગાંધીનગર એ મોકલી આપીએ છીએ. એટલે એમાં જે છે એમાં છોકરાઓને માર્ક ઓછા આપવા, મૂકવા, એની હાજરી ન પૂરવી અને અમુક જે વિદ્યાર્થીનીઓ છે એની સાથે વિભસ્ત અશ્લીલ જેને કહી શકાય એવા વાક્યોનો પ્રયોગ એ કરતા હતા એની વાત પણ એમાં થઈ. અને આ રીતે એ વિદ્યાર્થીનીઓ જે છે એણે અમને લેખિતમાં આ ફરિયાદ કરી, જે ફરિયાદના આધારે એક અહેવાલ તૈયાર કરીને અમે કમિશનરને મોકલી આપ્યો છે. ખાસ કરીને શિક્ષક કોણ છે સાહેબને પોલીસ ખાતામાં ફરિયાદ દાખલ થઈ છે કે નહીં? હા, અને આ જો FIRની વાત થઈ તો એ જે દીકરી જે છે એ તૈયાર થાય તો પોલીસ સ્ટેશનવાળા જે છે એની FIR કરવા તૈયાર છે અને એના આગળના પગલાં એ ભરવા માટે પણ તૈયાર છે. અમે અમારા લેવલે અમારા વિભાગને જે અમારે જાણ કરવાની થાય છે એ જાણ અમે કરી દીધી છે. ભરતભાઈ, સરકારી આર્ટ્સ કોલેજ, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ભેસાણ, એમાં પ્રિન્સિપાલ તરીકે હું કામ કરું છું.